ભાવનગરમાં ભાજપ દ્વારા બિહાર વિધાનસભાની ચૂંટણીમાં થયેલ વિજયની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના ઘોઘા ગેટ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠા કરાવી બિહારની ચૂંટણીમાં થયેલી વિજયની ઉજવણી કરી હતી। જે કે સિંગુદાસ સાથે હિરેન ભાયાણી, ભાવનગર। મારું નામ નરેશ મકવાણા, શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટી। આજે બિહારની જનતાએ જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએને જે જ્વલંત વિજય અપાવ્યો છે એની ખુશીમાં આજે ઘોઘા ગેટ ચોક ખાતે આતિશબાજી અને મોં મીઠા કરવાનો જે કાર્યક્રમ રાખ્યો છે। આજે બિહારની જનતાએ નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસ અને એમની ગેરંટી ઉપર જે મોહર મારી છે અને જે કહેવાય કે ઇન્ડિયા ગઠબંધનને ઠકબંધન સાબિત કર્યું છે અને જે લોકો વોટ ચોરીનો નારો લઈને નીકળ્યા હતા એને બિહારની જનતાએ લપડાક મારી છે। આજે બિહારની જનતાને અમે અહીંથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે અને નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ પર જે વિશ્વાસ મૂક્યો છે એ આજે અમે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે। આજે ગુજરાત પ્રદેશની સૂચનાથી અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આજે ઘોઘા ગેટ ચોક ખાતે આતિશબાજી કરી અને મોં મીઠા કરવાનો કાર્યક્રમ રાખ્યો છે। આભાર।